95 માં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું, અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે કે નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15 માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન હગ્યા. હું કેદી કેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચાતા આ વખત આ કોઈના નથી. ગુજરાતમાં 1995 ની અંદર ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, 18 વર્ષે લોહી પરસેવાના ટીપે સિંચી અને વટવૃક્ષ બનાવ્યું. આજ 25 વર્ષ પછી ગુજરાતમાં તમામ વર્ણ અને વર્ગના લોકોને એવું લાગી રહ્યું છે કે ઝાડ તો વટવૃક્ષ બન્યું પણ એમાં કોઈને ફળ ચાટવા ન મળ્યા. મને લાગે છે કે આજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને જનસંઘના સંસ્કારો સિંચનારી આ રાજકોટની ભૂમિમાં એક પણ લાયક ઉમેદવાર ન જીડ્યા, એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર આયાત કરી અને રાજકોટમાં થોપી બેસાડવા પડ્યા. કમલમની કાર્યાલયે કાળો કકળાટ થયો અને વર્ગ વિગ્રહની જે આગ રાજકોટની અંદર લગાડી હતી આજ આખા દેશમાં દાવાનળની જેમ ફાટી રહી છે, ત્યારે વર્ગ વિગ્રહની આગ બુઝાવવા હું રાજકોટ આવ્યો છું. પરેશભાઈ, તમારું નિવેદન જે હતું કે પટેલિયાઓ અને બાપુ હરક પદુડા ત્યાં શું ફાન લઈને ગુજરાતના લોકોએ જે અપેક્ષાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને સતત અને સળંગ શાસન સોંપ્યું, આ પાર્ટીને સિંચવામાં ક્યાંય સરદારના વારસો અને ક્ષત્રિય સમાજ એને 10 ડોલ વધુ પાણી પાઈને જલ્દી વટવૃક્ષ બનાવ્યું. પણ 25 વર્ષ પછી હવે બધાને એ વાત સમજાણી છે કે આ ભારતીય જનતા પાર્ટી એ કોઈની નથી, માત્ર સત્તાને સાચવવા માટે સમાજની અંદર વિભાજન કરાવે છે. ત્યારે હવે ગુજરાતના લોકો એ વાત જાણી ગયા છે કે આ નકલી સરદારના નકલી વારસોએ ગુજરાતને ગીરવે મૂકવાનું પાપ કર્યું છે, ગુજરાતને સામાજિક સંરચનાને તોડવાનું પાપ કર્યું છે, ગુજરાતમાં ક્યાંય નાત જાત ભાત વચ્ચે વેર રોકવાનું કામ કર્યું છે. સરદારના નકલી વારસોએ સ્વાર્થ માટે જે ગુજરાતમાં વર્ગ વિગ્રહની આગ લગાવી છે એ ઠારવા માટે હવે સરદારના અસલી વારસો મેદાનમાં આવ્યા છે. આ લડાઈ નકલી વર્સિસ અસલીની થવાની છે. જે નકલી લોકોએ લોકોની યાતનામાં સાથ સહકાર નથી આપ્યો એને લોકો ઓળખ્યા છે, અને હવે અસલી બી વાવી ગુજરાતને ફરી પાછું ગાંધી અને સરદારનું બનાવવાના છે.